તમારું નામ? બટુકભાઈ ખોડાભાઈ છૈયા. શું કહેશો, આજે ચોરી થઈ છે, કેટલા કારખાનામાં ચોરી થઈ છે, કેટલો મુદ્દામાલ ગયો છે? રાતના 2:30 વાગ્યાના આસપાસ 3 જણા આવ્યા હતા અને શટર ઊંચું કરીને દરેક શોરૂમમાં અને આગળ મિલમાં અત્યારની મારી પાસે માહિતી એવી છે કે 16 જગ્યાએ ચોરી થઈ છે. એટલે હવે અંદર કેટલું ગયું એ તો પંચનામું થાય, પોલીસ અંદર જવા દે પછી ખબર પડે. પણ દરેક શોરૂમને નાના મોટી નુકસાની કરી ગયા છે. એટલે ખાસ જરૂરી છે કે આ રોડ ઉપર પેટ્રોલિંગ રહીએ, કંઈક વ્યવસ્થિત થોડીક જે વેપાર કરે એને સુરક્ષા રહીએ, નાગરિકને સુરક્ષા રહીએ. આ તો જાહેર રસ્તો છે, જાહેર રસ્તા ઉપર તો રાતના 2:30 વાગે બેન દીકરી નીકળે, તો આવી રીતે થતું હોય તો આપણે કરવાનું શું રહીએ? પોલીસ આવી હતી ઘટના સ્થળ પર? હા, પોલીસ આવી છે ને આગળ જ ચેકિંગમાં ગઈ છે. એટલે બધા નિવેદન લે છે. ખાસ કરીને એ પૂછવાનું કે આપણે જૂના રોડ ઉપર 12 થી 15 કારખાના 20 દિવસ પહેલા તૂટ્યા હતા, એના સીસી ફૂટેજ પોલીસ કબજે કર્યા, હજી સુધી એ પકડમાં નથી. એવા શું કહેશો? હવે એમાં તો એવું છે, આપણે કોઈને દોષ ન દઈ શકીએ. પોલીસે એનું કામ કરતી જ હોય, પણ બધુંય રાતોરાત ઉકલી જાય એવું તો હું નથી કહી શકતો અને તમે ન કહી શકો. આપણે આશા એની પાસે રાખીએ અને એ એનું કામ કરશે. તમારી માંગ શું છે? અમારી માંગ એટલી જ છે કે આવી પ્રવૃત્તિ થતી હોય તેને વહેલાસર ડામવી જોઈએ અને એને સખતમાં સખત સજાઈ થવી જોઈએ. ખાલી આપણે એને પકડીને જામીન દઈને છોડી મૂકત, ખાલી આ બધાય ગુના થાય એનું કારણ એ છે. જામીન દેવાવાળા પોલીસ કરતા જામીન દેવાવાળા છે તો એ તરત દઈ દે એટલે ગુનો બીજી વાર આચરાય છે. પછી એને થોડીક ભાન થાય, કંઈક એવી સજા મળે. બાકી તો જે શાંતિ ધંધા રોજગાર કરી એને રક્ષણ આપવું એ તો પોલીસની, ન્યાયતંત્રની અને બધાની ફરજ છે. અતુલ કુમાર બાવજીભાઈ બાણગોરિયા. સુરભાઈ, તમારું કારખાનું કઈ બાજુ આવેલ છે, શેનું કારખાનું છે, શું છે ને કઈ રીતે ચોરી થઈ? મારો શોરૂમ છે આઈસર ટ્રેક્ટર શોરૂમ, અમર ટ્રેક્ટર, ઉપલેટા રોડ, નડિયા કોલોનીની બાજુમાં. અહીંયા આપણો શોરૂમ આવેલો છે. રાતે 2 વાગ્યા આસપાસ ચોરે આગળ પાછળથી તાળા તોડેલા છે અને ટોટલ એવા અમારે 4 શોરૂમ છે ટ્રેક્ટરના. એ 4 શોરૂમના તાળા તૂટેલા છે અને એક ઓઇલ મિલનું તૂટેલા છે તાળા. ટોટલ 5 શોરૂમ, 5 જગ્યાએ તાળા તૂટેલા છે રાતના 2 થી 3 ગાળાની અંદર ટોટલી. શું કહેશો, અંદરમાં કેટલીક ચોરી કરવાનો? અંદાજે ઇન્સ્પેક્શન આવ્યા છે પોલીસ વાળા, જોવે હજી અંદાજે ખબર નથી અંદાજે હું ગયું છે. અંદાજે ઇન્સ્પેક્શન હાલે છે બધું અત્યારે. સામાનમાં શું ગયું છે? સામાનમાં તો કઈ ગયું એવું દેખાતું નથી સીસીટીવી કેમેરા જોયા એ પ્રમાણે. હવે અંદર જાય પછી ખબર પડે. રાતે કઈ પૈસા રાખ્યા હતા એવું હતું કઈ? નહીં, પૈસા ને એવું તો રાખતા નથી. એક શોરૂમમાં હતા 20-25 હજાર રૂપિયા, એ ગયા એવો અંદાજ લાગે છે.